કેનેડામાં ઘણા લોકો સસ્તી પોલિસીના ચક્કરમાં $12,000નું જોખમ લઈ રહ્યા છે. કેનેડામાં રહેતા આ ભાઈના ફાધરને કેનેડા આવ્યા પછી થોડા જ દિવસમાં બીપી વધી ગયું અને કેનેડામાં ઇમરજન્સીમાં હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને પછી ઇન્સ્યોરન્સ કંપનીએ એમને એક પણ રૂપિયો ક્લેમમાં ન આપ્યો, કારણ કે સસ્તા પ્રીમિયમના ચક્કરમાં આ ભાઈએ પ્રી એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશન ડિક્લેર જ નહોતી કરી, એટલે કે એક્ઝિસ્ટિંગ બ્લડ પ્રેશર કે શુગર ઇન્સ્યોરન્સ કંપનીને કીધું જ નહોતું અને $200 થી $300 બચાવીને સસ્તી પોલિસી લઈ લીધી હતી. પણ જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરે ચેક કર્યું ત્યારે ખબર પડી કે બીપી તો આ ભાઈને પહેલેથી જ હતું, એટલે ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ ત્યારે જ રિજેક્ટ કરી દીધો અને આ ભાઈને $12,000 પોતાના ખિસ્સામાંથી ભરવા પડ્યા. માટે એક વસ્તુ યાદ રાખજો, સસ્તી પોલિસી હંમેશા બેસ્ટ જ નથી હોતી. જો તમારે પણ રાઈટ પોલિસી વિશે જાણવું છે તો પેજને ફટાફટથી ફોલો કરી દેજો અને કોમેન્ટ કરો પોલિસી. હું તમને બધી ડિટેલ ડીએમમાં મોકલી આપીશ.